લોકો સ્મશાનમાંથી પાછા આવ્યા પછી સ્નાન કરે છે. આ પાછળનું કારણ તમારા હોશ ઉડી જશે. સનાતન ધર્મમાં અંતિમ સંસ્કાર સંબંધિત માન્યતા છે કે મૃતદેહને બાળ્યા પછી સ્નાન કરવું જોઈએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અગ્નિ સંસ્કાર પછી સ્નાન શા માટે કરે છે? તેની પાછળનું કારણ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે સ્મશાનમાં નકારાત્મક શક્તિ હોય છે જે મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણ છે કે સ્મશાનમાંથી આવ્યા પછી દરેક વ્યક્તિ સ્નાન કરે છે. તેનું વૈજ્ઞાનિક કારણ પણ જણાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે છૂત-અછૂતના કારણે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ હતી, જે મૃત્યુનું કારણ બની હતી. આવી સ્થિતિમાં સ્મશાન યાત્રામાં ભાગ લેવાથી રોગચાળો ફેલાવાનો ભય હતો. તેથી સ્મશાનમાંથી આવ્યા પછી વ્યક્તિ સ્નાન કરે છે. અંતિમ સંસ્કારમાંથી પાછા ફર્યા પછી સ્નાન કરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે અને મૃત શરીરના સંપર્કમાં આવવાથી થતા ગંભીર રોગોથી બચી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેનું શરીર બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ગુમાવી દે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી બીમાર થવાનું જોખમ રહેલું છે. તેથી જ લોકો સ્મશાનમાંથી પાછા આવ્યા પછી સ્નાન કરે છે. એકંદરે આ પરંપરા શરીરની સ્વચ્છતા અને સંરક્ષણના હેતુથી કરવામાં આવી છે. જો કે એવું ક્યાંય સાબિત થયું નથી કે સ્મશાનમાંથી પાછા આવીને સ્નાન કર્યા પછી તમે ખરેખર બીમાર નથી પડતા. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.